વજન ઘટાડવું બધાની ઈચ્છા આમ તો હોય જ છે વજન ઘટાડવું, પણ શું છે અજ્ઞાનતાવશ બધા ઘટાડી નથી શકતા. એનું આમ તો વજન ઘટાડવું એક રીતે સારું હોય છે, કેમ કે ઘણા બધા વજન જો વધારે હોય ને તો આપણા શરીરમાં ઘણા બધા રોગો આવી શકે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને આ ઘૂંટણના દુખાવા. એટલે જો જેનું બી વજન વધારે હોય તો એ વ્યક્તિઓએ તો પ્રયત્ન કરવો જ જોઈએ વજન ઘટાડવા માટે. પણ અને સારું પણ છે, પણ બધાની ઈચ્છા તો થાય છે વજન ઘટાડવાની, પણ શું છે કે આપણે આપણી અજ્ઞાનતાવશ આપણે ઘટાડી નહીં શકતા. ઘણા શું કરે છે કે એકાદ મહિનો જીમમાં જાય, કસરત કરે, ઘણા લોકો 15 દિવસ ઉપવાસ કરે, એક ટાઈમ ખાય, કાં તો શું છે કે કદાચ નકોડા ઉપવાસ કરે. પણ એવી રીતે શું છે તમે વજન કદાચ ઘટાડી શકો છો, પણ ફરી પાછા તમે પાછી તમારી નોર્મલ રૂટીન લાઈફમાં આવો તો શું છે કે એનાથી ડબલ તમારું વજન, જે ઘટ્યું એનાથી ડબલ વજન વધી જાય. એટલે કે આપણે એમાં ટ્રાય કરવું જોઈએ કે જે આપણે કરી શકીએ, કન્ટિન્યુ 2-1 મહિના કરી શકીએ, કે આવું આવું જે તમે કરી શકતા હોય એમાં સમર્થ હો તો એ પ્રયત્ન આપણે કરવા જોઈએ. તો પહેલું તો શું છે કે વજન ઘટાડવા માટે તમને શું છે કે કદાચ તો કોઈ તમારા શરીરમાં રોગ હોય, કોઈ ડાયાબિટીસ હોય, કે કોઈ એવું હિમોગ્લોબિન ઓછું હોય, કે લોહીનું ઓછું આપણે કહીએ, કાં તો પ્રેગ્નન્ટ બહેનો હોય, તો આ બધા વ્યક્તિઓ શું છે કે એકદમ વજન ઘટાડવા પ્રયત્ન નહીં કરવો જોઈએ. તો શું તમે કદાચ તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો, પછી એ કરી શકો છો. પણ જે નોર્મલ વ્યક્તિ હોય એ લોકો શું છે કદાચ વજન ઘટાડી શકે છે, કેમ કે વજન ઘટાડવાથી ફાયદા છે. અને જો વજન ના ઘટાડો તો તમને આગળ જતા કહેવાય છે કે ભાઈ મોટાપો એટલે ઘણા રોગોનું ઘર, એટલે વજન ઘટાડવું તો જરૂરી જ છે. અને ઘણી વખત તો શું છે કે તમે મોટા રોગોમાં ઘણા જે શરૂઆતના સ્ટેજમાં હોય તો 5-6 કિલો વજન ઘટાડો તો બી તમને અમુક તમારા લેવલ્સ થોડા કંટ્રોલમાં આવી જતા હોય છે. તો એ રીતે વજન ઘટાડવું જરૂરી હોય છે. હવે આપણે વજન ઘટાડવામાં શું છે કે અજ્ઞાનતા હોય છે આપણા બધામાં. શું છે કે એનું મેન જ શું હોય છે કે તમને શું એ ખબર નથી હોતી કે વજન કોણ કેવી રીતે ઘટી શકે. તો કે પહેલું તો શું છે આપણે કેલરીની આપણે જાણ હોવી જ જોઈએ વજન ઘટાડવા માટે. આપણે શું છે કે ખર્ચ કરીએ છીએ ઘણી વખત, શું થોડી કસરત કરીએ, દોડાદોડી કરીએ, એમ તેમ કંઈક ખર્ચ કરીએ છીએ, પણ શું છે કે તમને એટલો ખબર હોય છે કે વજન ઘટાડવા માટે આપણે કેલરી કેટલી જરૂરી છે. તો કે એક નોર્મલ વ્યક્તિ જે હેવી વર્ક કરે છે, જે મજૂરી વર્ક, એમના માટે નહીં, પણ જે આપણા જેવું થોડું બેઠાડું જીવન જીવે છે, પુરુષ સ્ત્રી હોય, અંદાજિત તો એમને 1500 થી 1700 કેલરીની જરૂરિયાત હોય છે એ લોકોને. પણ આપણે શું કરતા હોય છે કે 2000-2500 ની આસપાસ કેલરી દિવસ દરમિયાન આપણી ભૂલ અને અજ્ઞાનતાવશ આપણે લઈ લેતા હોય છે. તો શું છે એ લોકોનું વજન વધતું જતું હોય છે અમુક ટાઈમ પછી. તમે જોઈએ ને અમુક 25 વર્ષે આટલું કિલો વજન હોય, 30-35 વર્ષે કેટલું થઈ જાય છે, એટલે અજ્ઞાનતાવશ. તો પહેલું તો શું તમને ખબર હોવી જોઈએ કે જો તમે કશું જો વજન એનું એ જ રાખવા માંગતા હોય તો તમારે 1500 ની 1700 ની આસપાસ કેલરી પર લેવી પડે. અને જો તમારે ઘટાડવી હોય, તમે જો ઘટાડવું હોય, વજન ઘટાડવું હોય તો તમારે 1000 કેલરીની આસપાસ આવવું જ પડે. એના સિવાય કોઈ રસ્તો નથી. કેમ કે જો તમે તમારા શરીરના જે કોષો છે એ જ્યાં સુધી તમારા શરીરના જે આ જે ચરબીના થર છે એમાંથી જે પોષણ ના મેળવે ને ત્યાં સુધી તમારું વજન ઘટવાનું નથી. આપણે ખર્ચ કરીને બી એ જ ટ્રાય કરીએ છીએ, પણ જો આપણે જો એટલે કહેવાનો અર્થ છે કે તમે કેલરી ઓછી લેવી જ પડશે વજન ઘટાડવા માટે. તો 1000 કેલરીની આસપાસ તમે જો વજન લેશો તો તમારું વજન ઘટવાનું જ છે અમુક ટાઈમ પછી. તો થોડો હું તમને જે મારા એક્સપિરિયન્સ પ્રમાણે, અને હું એક ડોક્ટર જ છું તો મને બી લાગ્યું છે, મેં મારા દર્દીઓએ ઘણાના વજન ઘટ્યા છે, તો એ રીતે કહું તો તમે શું કરો કે હવે 1000 કેલરી એટલે તો બહુ જ અઘરું છે. દિવસ દરમિયાન તમે 24 કલાકમાં 1000 કેલરી લો તો અમુક સમય પછી ધીરે ધીરે તમારું વજન ઘટવા માંડે. અને આ તમે શું છે 2-3 મહિના કરી બી શકો છો. તો 1000 કેલરી માટે તમારે પહેલું તો શું તમારે એક ટાઈમ જ જમવું પડે. 2 ટાઈમ જમો તો તમે પહોંચી ના શકો. તો એક ટાઈમ જમો તો શું તમે મેન્ટેન કરી શકો 1000 કેલરી લેવી. તો પહેલું તો આપણે એક ટાઈમ તૈયારી બતાવવી પડે કે હું એક ટાઈમ જમીશ અને વચ્ચેના ટાઈમમાં કદાચ ફળ ફ્રૂટ્સ લઈ શકીશ, તો તમે 1100 ની આસપાસ કેલરી પર તમે આવી શકો. તો પેલો આઈડિયા તમને એ આવવો જોઈએ કે ભાઈ કઈ રીતે હું 1000 કેલરી કરી શકું. તો કે તમે ધારો કે સાંજે તમે બને ત્યાં સુધી, હું તો માનું ત્યાં સુધી સાંજે બહુ દિવસ ડૂબ્યા પછી બહુ પાછળ નહીં ખેંચવાનું, 6-7 વાગે જમી લેવું છે. આમ તો બપોરનું જમવાનું સારું હોય છે, પણ શું છે ઘણા લોકોને ઊંઘ ના આવે, ઊંઘના પ્રોબ્લેમ જમ્યા હોય,
એટલે આપણે સાંજનું જમવાનું 5-6 વાગ્યાની આસપાસ, જેટલું વધારે નહીં ખેંચવાનું, થોડું જે તમે ફાવે એ રીતે ખાઈ શકો છો. તો એમાં શું છે કે સિમ્પલ આપણે ગુજરાતી થાળી લઈએ તો ગુજરાતી થાળીમાં એક અંદાજિત કેલરી વાત કરીએ તો એક વાટકી શાક, એક વાટકી એક દાળ લઈએ, એક વાટકી ભાત લઈએ, એક રોટલી લઈએ, તો આ બધું એક 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 ખાલી લઈએ ને તો બી આપણે 100 કેલરી અંદાજિત કેલરી, કદાચ કોઈકમાં 80-90 થઈ શકે છે, કદાચ કોઈ રોટલી મોટી હોય તો 110 કેલરી, પણ અંદાજિત હું કહું તો જનરલ જે બનતું હોય તો બધામાં 100 કેલરીનો આપણે અંદાજ મારીએ તો 400 કેલરી ખાલી સિમ્પલ એક વાટકી દાળ, એક વાટકી શાક, એક વાટકી ભાત, એક વાટકી એક રોટલી, તો આટલું લઈએ તો આપણે 400 કેલરી થઈ જાય. કદાચ કોઈકને 400 કેલરીમાં કદાચ પેટ ના ભરાય તો તમે કદાચ એકાદ રોટલી એડ કરી શકો છો તો 500 કેલરી, કદાચ કોઈ એક વાટકી કદાચ ભાત ના શોખીન હોય તો એક ભાત વધારો, તો બીજી એકદમ એમ કરીને તમે તમારી રીતે સેટિંગ કરી શકો છો. પણ બધું શાક દાળ બધામાં તમે એક એક વાટકી લો જે માપનું જનરલ, તો તમારી 100 કેલરી ગણી લેવાની, તો તમે 400-500 કેલરી આવી શકો. કદાચ કોઈક ભાત ઓછું કરી દે તો એની જગ્યાએ કદાચ 2 રોટલી કરી શકે, 3 રોટલી કરી શકે, તો 300 કેલરી થાય એક રોટલી, એટલે એ પ્રમાણે તમે અંદાજિત મારી શકો છો. હવે જો પછી કદાચ કોઈકને દહીં છાશ પીવાની ટેવ હોય જોડે તો તમે દહીંમાં 50 કેલરી ગણી શકો, છાશમાં થોડી ઓછી કેલરી, એક ગ્લાસ છાશ લો તો થોડી છાશમાં ઓછી કેલરી ગણાય, દૂધમાં એ બી 50 કેલરીની આસપાસ. એટલે કહેવાનો જ છે કદાચ તમે બીજું તમે દૂધ કે દહીં છાશ લઈ શકો છો તો શું તમારી બીજી 50 કેલરી તમે વધી શકે. એટલે આ રીતે તમે જમો, સાંજે જમો તો તમે 700 થી 800 કેલરીમાં તમારે સાંજે જમવાનું પૂરું કરવું પડે. પછી તમે બીજે દિવસ સવારે આવો તો હવે આપણી પાસે ફક્ત 300 કેલરી રહી. 300 કેલરીમાં આપણે શું વિચારવું પડે, જો પેલી રોટલી તમે લો છો એમાં એટલું યાદ રાખવાનું, કોઈ દિવસ અંદર તેલ નહીં એડ કરવાનું કે નહીં એટલે ઘી એડ કરવાનું, નહીં તો એ એક રોટલી 100 ની જગ્યાએ સીધી 200 કેલરી પર જતી રહેશે. તો એ રીતે તમે ખાલી સૂકી કોરી રોટલી ખાવી પડે. કદાચ રોટલો લાવો તો બી એ એની આસપાસ 100 ની આસપાસ જ ચાલતો હોય છે. શું બરાબર? હવે આપણે એટલું સાંજે આ રીતે જમીએ, થોડું કોઈ આડું થોડું વધારે લઈએ, કોઈ રોટલી વધારે લે, કોઈ ભાત વધારે લે, તો બી તમારે 700 કેલરીમાં તમારું 700 થી 800 માં પૂરું કરી દેવું પડે. સવાર થઈ, સવારે તમે શું બધા ચા તો પીવાના, ચા ના શોખીન હોય તો ચામાં શું છે કે તમે એક કપ ચા ધારો કે પીવો તો એક કપ ચામાં તમારે શું હોય છે 50 કેલરી ગણવાની, તો તમે ચા પી શકો છો તો 50 કેલરીમાં, પણ પછી જોડે તમે બિસ્કિટ બ્રેડ છે એટલે નાસ્તા નહીં લેવાના, કે નાસ્તા લેવા જશો તો બીજી 100-150 કેલરી તમારી વધી જાય. તો કોઈ બી વસ્તુ પૌવામાં 100 કેલરી હોય, બ્રેડમાં ને એ બધામાં કદાચ ક્રીમ વાળા બિસ્કિટ લો તો એમાં વધી જાય કેલરી. એક એક બિસ્કિટમાં 50-50 કેલરી આવે, સાદા બિસ્કિટમાં 25 કેલરી, એટલે એ તમે થોડો અંદાજ આવી જાય. અંદાજ માટે કહું છું, અંદાજ. તો આપણે તમે ચા લઈ શકો કદાચ તો 50 કેલરી, બીજું કઈ એકાદ થોડું ઘણું એકાદ બિસ્કિટ લો તો 20-25 કેલરી, એટલે એવું કરીને તમે 100 કેલરીમાં પૂરું કરો તો 700 થી 800-900 કેલરી આપણી સવાર સુધીમાં પૂરી થઈ ગઈ. હવે વચ્ચે તમારે કદાચ 900 ની કેલરીની આસપાસ તમારો આ સવાર બી પૂરી થઈ ગઈ કહેવાય. હવે દિવસ દરમિયાન તમને આખા દિવસ દરમિયાન પછી ખેંચતા ભૂખ તો લાગવાની જ છે, તો એમાં તમને અંદાજિત ઓછામાં ઓછી કેલરી શામાં આવે એ ખબર પડવી જોઈએ. તો કે ઓછામાં ઓછી કેલરી એક તો જો દિવસ દરમિયાન ભૂખ તો લાગવાની, તો એમાં તમારે શું છે કે જે કાચા શાકભાજી આવે છે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ જેટલા બી આપણે કાચા ખાઈ શકીએ છીએ એમાં તમે એક ડીશ બનાવો તો 30 થી 40 અંદાજિત 30 થી 40 કેલરી બની શકે એમાં. તો કદાચ તમને વચ્ચે આખા દિવસ દરમિયાન ભૂખ લાગે તો તમે ગાજર, મૂળા, કાકડી એનું કચુંબર બનાવીને તમે ખાઈ શકો, તો તમારે 30-40 કેલરી વધી શકે છે. હવે કદાચ કોઈકને ફ્રૂટ્સ ખાવું હોય તો ફ્રૂટ્સમાં શું છે કે કોઈ બી ફ્રૂટ્સ ખાઓ, સફરજન ખાઓ, જામફળ, ખટ્ટા મીઠા ફળ ખાઓ તો શું બીજી તમે 60-70 કેલરી તમે વધી શકે છે. એટલે એ ખાઓ તો તમે સફરજન છે, જામફળ, પપૈયા જે બી લો તો એમાં થોડું એટલું યાદ રખાય કે થોડા ગળ્યા ફ્રૂટ્સ લો, જેમ કે ચીકુ છે, પછી કેળા છે, તો તમે અથવા પપૈયું બહુ ગળ્યું હોય તો જેટલું મોઢામાં મૂકો ને જે ગળપણ દેખાય વધારે પડતું એવું તમે લો તો બીજા તમે 100 કેલરી 70-80 કેલરી વધી શકે છે. પેલામાં 50, સાદા ફ્રૂટ્સમાં 50 ગણવાનું, તો પેલા જો તમે આગળ જો થોડા ગળ્યા લો
તો 20 થી 30 કેલરી એડ વધી શકે છે. તો આ રીતે તમે જો જોવા જઈએ તો સાંજનું તમે ભોજન 700-800, સવારની ચા નાસ્તો કદાચ 100 કેલરી. હવે આખા દિવસ દરમિયાન તમે 100-150 બીજા કેલરી ગમે તે ફ્રૂટ્સ લો, બે એક સારા એવા ફ્રૂટ્સ લો, કાં તો કાચા શાકભાજી લો, તો એ રીતે તમે 100-150 કરો તો તમે 1000-1100 ની આસપાસ તમારો આખો દિવસ પૂરો થઈ શકે છે. અને સાંજે ફરી પાછા જે સાંજે થાય એ ફરી પાછું આ રીતે તમે એડ કરો. તો આ રીતે તમે કન્ટિન્યુ 1000ની આસપાસ ચાલો તો તમને શું છે કે મહિના પછી 15-20 દિવસ પછી તમને ધીરે ધીરે પરિણામ દેખાવા મળે છે. અને વજન ઘટાડવું હોય તો એટલું યાદ રાખવાનું, પાણી વધારે પીવું પડે. કારણ કે પાણીમાં તો કોઈ વાંધો નથી આવતો, એમાં કોઈ કેલરી હોતી નથી. પણ આ વજન ઘટાડવા માટે શું છોડવું પડશે, શું ના ખવાય આપણને એ બી ખબર હોય છે. ધારો કે ઘણા લોકો શું કરે છે કે એકલા કસરત કરે. કસરતમાં કેવું હોય છે કે તમે કસરત તો કરો છો, તો તમે દોડાદોડી કરો, અડધો કલાક દોડો, કસરત કરો, રનિંગ. હવે જેવી કસરત, કોઈ હેવી કસરત કરે કે કોઈ થોડી લાઈટ કસરત કરે, તો આપણે અંદાજિત 200 ની આસપાસ કેલરી બાળી શકીએ અડધો કલાકમાં. કોઈ 160-170, એટલે એવું અંદાજિત. કોઈ હેવી કસરત કરે તો 200 ની આસપાસ અડધો કલાકમાં. તો કોઈ 40 મિનિટ 50 મિનિટ બી કસરત કરે તો 250-300 કેલરી તમે બાળી શકો છો, તો બી ચાલે. પણ એમાં શું છે કે તમે 1500 કેલરી બધા કસરત કરી શકતા નથી. તો તમે 1500 કેલરી ખાઈ શકો છો અને બીજી આવી રીતે 300-400 કેલરી તમે બાળી શકો છો, તો બી તમે ચાલે. પણ જનરલી યાદ રાખો, જો તમે શું કરી શકો, ભૂલ શું થાય આપણાથી, તો કે જો આપણે 1500 કેલરી જો દિવસ દરમિયાન લઈએ અને 300-400 કેલરી આવી રીતે એક્સ્ટ્રા કઈ કસરત કરીએ અને બાળી શકીએ છીએ. પણ ઘણી વખત શું છે કે આપણે કસરત કરવા જઈએ ત્યાં ચા, નાસ્તો, સમોસા, કચોરી ખાઓ, તળેલું એક બી વસ્તુ ખાઈ લઈએ તો એ 200-300 કેલરી વધી જાય. તો એ રીતે વજન ઘટે નહીં. એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે ખર્ચ બી કરવો હોય, પણ હું માનું ત્યાં સુધી શું જેટલું બને એટલું લેવામાં ધ્યાન રાખવું પડે. તો જ તમારું ધીરે ધીરે વજન ઘટે. ઘણી વખત વ્યક્તિઓ શું કરે છે, ઘણા વ્યક્તિઓની ભૂલ થતી હોય છે કે શું છે કે જેને બી વજન ઘટાડવું છે, પેલું તો શું છે કે એને ગળ્યું બંધ કરવું પડે. ગળ્યું એટલે જેટલી તમારા મોઢામાં મીઠું લાગે તમને એ વસ્તુ છોડવી જ પડે. કારણ કે આપણે શું, એક ચમચી બોરસમાં બી આપણને 50 કેલરી એડ થઈ જાય. એટલે જેમાં બી જે વસ્તુ બી આપણે ગળ્યું લઈએ છે ને, એ સમજવાનું કે 200-250 તમે મીઠાઈ લો તો 200-250-300. તમે કોઈ બી આઈટમ, જે ચોકલેટ, આઈસ્ક્રીમ, એ બી તમારે છોડવી જ પડે વજન. કારણ કે જેમાં કહેવાનો મતલબ છે કે જેટલી બી ગળી વસ્તુ આવે છે, જે મીઠી વસ્તુઓ છે, હવે કદાચ ફ્રૂટ્સ ચાલી શકે છે, પણ ફ્રૂટ્સ બી વધારે ના લેવાય. ગળ્યા એટલે કેળા, ચીકુ, જેટલા વધારે ગળ્યા લેશો તો એમાં કેલરી વધતી જાય. એટલે જેટલું બને એટલું ગળ્યું વસ્તુ છે એ બધું છોડવી પડે વજન ઘટાડવા માટે. તો જ વજન ઘટવાનું છે. બાકી તો તમે હવે એક મીઠાઈનું ચપટું લીધું આટલું, તો તમે 200-250 કેલરી આવી ગઈ, તો તમે કઈથી 1000 કેલરી મેન્ટેન કરી શકવાના છે. એટલે ગળ્યું છોડવું. બીજી વસ્તુ એવી આવે છે, હવે જેને લોકો શું છે કે ચા, દૂધ અને આવું વસ્તુ, દૂધની જે આઈટમો છે એમાં કદાચ કોઈકને ફાવતું હોય, તો એમાં શું છે કે તમે ચા પી શકો છો. બહુ તમે એક ગ્લાસ દૂધ પીવો તો 50 કેલરી. છાશ, દહીંમાં થોડી વધારે હોય, 60 કેલરી જાય. છાશમાં થોડું વલોવીન કાઢે એટલે એ થોડી 30-40 ઓછી કેલરી ગણાય. પણ પછી નહીં જવાનું આગળ. દૂધમાં શું છે, પછી જે માખણ, ઘી અને જે બટર અને જે બધી ડેરી પ્રોડક્ટ્સ બધી જે બને છે ને બધી, એ પછી આગળ ના જવાય. મીઠાઈઓ ને એ બધા ગયા તો તમારી કેલરી 200-300 ઉપર જતી રહે. એટલે કહેવાનો મતલબ છે જેટલી બધી આ દૂધની અમુક વસ્તુમાં આટલે સુધી ચાલે, છાશ, દૂધ, દહીં સુધી ચાલે, પણ પછી આગળની જે બધી બનાવટો છે એમાં તમારી કેલરીની માત્રા વધી જાય છે. તો તમે જેટલી આગળ જશો એમાં 200-250-300 સુધી જતા રહે. એક જ કોઈ મીઠાઈ એવું ખાઈ લીધી, 300 કેલરી પૂરું, તમારું વજન ના ઘટે. પછી આયા તમે તેલ એટલે જેટલી તળેલી વસ્તુ છે, તેલમાં એક જ ચમચી તેલ તમે નાખો તો 50 કેલરી એડ થાય. તો તમે તમારા ઘરવાળાના વ્યક્તિઓને કહી શકો છો કે શાક, દાળમાં બી તેલ ઓછું નાખીને બનાવે, રોટલીમાં ઉપરથી તેલ ના નાખે, પછી ઘી બી ના નાખે. તો કેમ કે તેલમાં તો કેલરી હોય જ છે ને એક ચમચીમાં. તો એનો અર્થ છે કે તમે જેટલી બી તળેલી વસ્તુ આવે, સમોસા, કચોરી, જે તમને દેખાય કે આ તળેલું જે ભજીયા છે, એ બધા બંધ જ કરવા પડે. કારણ કે આટલામાં થોડા વસ્તુ તેલ વાળી લેશો ને તો તમે 300-300, 200-300 કેલરી આવી જાય. તો જે બી વજન ઘટાડવા માંગે છે એ ગળ્યું બંધ કરે, તળેલું બંધ કરે, મીઠું બંધ કરે, જે
બિલકુલ મોઢામાં મૂકતા મોરસ જેવું લાગે, તો એ બી બંધ કરો. પછી તેલ બંધ કરીએ છીએ તો પછી તો શું છે કે જેમાંથી તેલ બને છે ને એ બિયા બી બંધ કરવા પડે. મગફળી, પછી જે આપણે મગફળી તો ઘણા ખાય છે, એટલે લોકો મગફળી બફળી બધું બંધ કરવું પડે, કારણ કે એમાંથી બી તેલ બને છે ને. તો આમ બી આપણે તેલ તો વજન ઘટાડવું એટલે ઓછું કરવાનું હોય છે, તો પછી મગફળી બંધ કરવી પડે. તો બરાબર છે. પછી અમુક ડ્રાય ફ્રૂટ્સ બી બંધ કરવા પડે, કેમ કે ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ ને એ બધા જે એવા ડ્રાય ફ્રૂટ્સ છે ને એમાં પાછી કેલરી વધારે હોય છે. એટલે માપે ખવાય, કોપરું ને એ બધું ખવાય. એમાં શું, તમે જેટલા ડ્રાય ફ્રૂટ્સ એમાં કેલરી વધારે. તમે લીલું નારિયેળ પી શકો છો, પણ જે કહેવાનું મતલબ ડ્રાય ફ્રૂટ્સ બંધ કરવા પડે. એમાં 200-300 ઉપર કેલરી જતી રહે છે. એટલે આ બધા હું અંદાજિત કહું છું. તમારે શું કે બધાની કઈ એક્ઝેક્ટ માપ બધું ના કહેવાય, ખબર ના પડે, કેમ કે કોઈકમાં 200 જગ્યાએ 250 હોય, કોઈકમાં 300 હોય, પણ આ બધું હેવી કહેવાય કેલરી. એટલે એનાથી વજન આપણું ઘટે નહીં. તો જેટલા ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ, બદામ ને કોપરા ને એ બધું તમે ઓછું કરી શકો છો. તો શું છે કે ધીરે ધીરે હવે ખવાય શું, તો કે પહેલું જો શું, તમે જે તમારું જે એક ડીશ બિલકુલ એકદમ કોરા ઉપવાસ કરશો તો નહીં ચાલે, પણ આપણું જે એક ઉપવાસ કરશો અને સિમ્પલ શાક, રોટલી, દાળ, ભાત અને દહીં, છાશ એટલે સુધી ચાલે. અંદર તેલ, ઘી ના બહુ ઓછું નાખો તો ચાલે, ઘી ને ઉપર ના જવાય. તો આ રીતે આપણે જોઈએ તો આપણું થોડું ઘણું નોલેજ તમને આવે કેલરીનું. અને જે કાચા શાકભાજી છે, ગાજર, મૂળા, કાકડી, જેટલા કચુંબર છે, એ બધા તમે એક એક ડીશ લો તો તમે 40-50 કેલરી આવે. તો દિવસ દરમિયાન તમે 1-2 ડીશ લઈ લો તો બી તમારી 100 કેલરી એડ થાય. અને જો કોઈ ફ્રૂટ્સ લેવા હોય તો ફ્રૂટ્સમાં બી 70-80 કેલરી એડ થાય. તમે જામફળ લો, સફરજન લો, તો એવા કોઈ ફ્રૂટ્સ લો તો ફ્રૂટ્સમાં બી એટલી બધી કેલરી નથી આવતી. તો પહેલી કાચા શાકભાજી, પછી ફ્રૂટ્સ આવે. આમ તો આપણા જે શાકભાજી છે, ભીંડા, કારેલા, દૂધી, ગલકા, એ બી ઓછા જ હોય છે, 50 કેલરીની આસપાસ આપણે ચાલતા હોય છે. પણ એમાં શું આપણે બનાવીએ છીએ ને, પ્રોસેસ કરીએ છીએ ને, એમાં તેલ ને બધું નાખીએ છીએ ને, એટલે કેલરી 100 થઈ જાય છે. બાકી એ બી 50 જ થાય. તો પહેલો નંબર કાચા શાકભાજી આવે, બીજો નંબર ખાવા માટે, બીજો નંબર ઓછામાં ઓછી કેલરી જઈએ તો ફ્રૂટ્સ ગણીએ. પછી થોડું વધારે ગણીએ તો જે 70-80, એક 100 ગ્રામમાં 70-80 કેલરી ગણીએ તો ગળિયા ફ્રૂટ્સ ગણીએ. પછી તમે કદાચ ચામાં 50 કેલરી ગણી શકો છો. પછી આગળ જાઓ તો જે આપણું ભોજન તો બધું 100 કેલરી, રોટલી, શાક, દાળ, ભાત, એ બધું 100 કેલરી ગણો. પણ પછી જે આવે છે મીઠાઈ, એ બધી 200-250 કેલરીમાં ચાલવાનું. મીઠાઈમાં 200 કેલરી ઉપર જ જાય, કદાચ 300 બી જતી રહે. પછી જે તળેલી વસ્તુ આવે છે, જે સમોસા, કચોરી, એ બી 200 ની આસપાસ. આગળ જો કોઈ કેવી બનાવટ છે તો એમાં 200-250. એટલે જો જેને વજન ઘટાડવું છે, 1000 કેલરી મેન્ટેન કરવી છે, તો એમને ગળ્યું, તળેલું તો છોડવું પડે, અને મીઠાઈ બી છોડવી પડે. પછી ડેરી પ્રોડક્ટ્સમાં શું છે, તમે કદાચ ચોકલેટ નહીં, દૂધ, દહીં, છાશ સુધી ચાલી શકે છે, પણ આગળ તમે જે માવામાંથી જે મીઠાઈ પડે છે એ બધી છોડવી પડે. તો તમે શું થોડું ઘણું, આ મેં તમને થોડું ઘણું મારી રીતે અંદાજિત તમને કીધું કે આટલું આટલું તમે કરો. અને અમુક 15-20 દિવસ તમે એક ટાઈમ જમો તો તમને, અને કેલરી વિશે થોડું નોલેજ રાખો તો તમને 15-20 દિવસમાં થોડો થોડો અંદાજ આવી જાય કે તમે આ રીતે કન્ટિન્યુ કરો તો તમે વજન ઘટવા મળે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે વજન ઘટાડવા જશો તો તમારા શું છે, જ્યારે શરીર આપણું જ્યારે શરીરને પેટમાં આપણે જે ખાલી રાખશું થોડા ટાઈમ અને કેલરી ઓછી લઈશું, એટલે શરીરને જ્યારે 1500-1700 કેલરીની જરૂર પડશે, તો આમ નોર્મલ તમે જીવન જીવો તો બી તમારા શરીરને કશું કામ બામ ના કરો ને, કઈ હેવી કસરત ના કરો તો બી શરીરને 1500-1700 કેલરીની જરૂર પડે. હવે તમે 1000-1100 ની આસપાસ લીધી તો એ 400-500 કેલરી શરીર લેશે ક્યાંથી, એ યાદ રાખો. તો એ 400-500 કેલરી, આ જ નિયમ છે કે જ્યારે શરીરના આપણા દરેકે દરેક કોષને કેલરી 400-500 રોજ ક્યાંથી લેશે, આપણે આપતા નથી. પાણી વચ્ચે ભૂખ લાગે તો તમે પાણી પી શકો છો, અથવા ઓછા જે કેલરી વાળું ડ્રિંક્સ બનાવી શકો છો. પણ બિનજરૂરી છે તમે બહારના જે પ્રોડક્ટ્સ બી નહીં લેવાય. જે બહારની જેટલી કંપનીની પ્રોડક્ટ્સ હોય, પ્લસ જે કંપની બનાવે ને એમાં શું અંદર કઈ ને કઈ નાખે તો એમાં કેલરી વધી જાય. એટલે કહેવાનું છે, કદાચ દિવસ દરમિયાન તમે કોઈ પાણી નાખો, કાં તો ઘરે બનાવેલું કોઈ ડ્રિંક્સ બનાવી શકો છો. તો કહેવાનો મતલબ ફરી પાછા આવીએ કે તમારા શરીરમાં જ્યારે તમે 1000 કેલરી લો છો, તમારા શરીરને જરૂર છે 1500 કેલરીની. હવે એ 500 કેલરી શરીર ક્યાંથી લેશે, એ તમે પહેલા નિયમ બનાવો
કે એ 500 કેલરી માટે શરીર શું કરશે, એના દરેકે દરેક કોષો શરીર જે આપણી જમા ચરબી છે એમાંથી પોષણ મેળવશે, અને એ આપણી પોષણ મેળવશે એ 500 આપણે ઓછું કરીએ છીએ ને, કે શરીરને જરૂર છે 1600 1700, તો એ જરૂર એ 500 જમા ચરબી છે આપણી, એમાંથી શરીર કેલરી મેળવશે, અને આ રીતે આપણું વજન ધીરે 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 તૂટતું જાય. કહેવાનો મતલબ આટલો જ છે. તો તમે જ્યાં સુધી તમે કેલરી, કાં તો પછી તમે એવું કે 1500 લો અને તમે ખર્ચ કરો 300 400 કેલરી, 1 કલાક 2 કલાક કસરત કરો અને મહેનત કરો તો બી તમારું, પણ પછી એ પ્રમાણે શું, જો મહેનત કરો અને જો વધારે પડતી જો તમે કેલરી લઈ લો તો પછી કઈ ફરક નહીં પડવાનો. પણ તમને શરીરને 1500 1700 કેલરીની જરૂર છે, તો કાં તો તમે 1000 કેલરી પર આવો અને એ 500 કેલરી માટે શરીર આપણી જમા ચરબી છે એમાંથી પોષણ મેળવશે, અને ધીરે ધીરે આપણું જે અહીં જમા ચરબી છે પેટ ઉપર હોય ગમે ત્યાં હોય એમાંથી પોષણ મેળવશે, એ વજન પછી તૂટવા માંડે. બસ આ સિમ્પલ નિયમ છે. તમે કોઈ એના ટૂંકમાં શોર્ટકટ શોધવા જશો, કોઈ મેડિસિન્સ પકડવા જશો, કોઈ અખતરા કરશો તો કઈ બહુ ફાયદો થવાનો નથી. જ્યારે શરીરના કોષો શરીરની ચરબીમાંથી પોષણ મેળવશે અને એમાંથી તૂટશે, જ્યારે આપણા જરૂરિયાત 1500 ની છે આપણે 1000 ની જરૂરિયાત આપશું, ત્યારે શરીર શું કરશે, અંદરથી જ પોષણ મેળવશે, અને આ રીતે વજન તૂટતું હોય છે. બીજો કોઈ શોર્ટકટ વજન ઘટાડવા માટે નથી. તો જેટલું મને ખબર હતી એ મેં તમને આ કેલરી વિશે નોલેજ આપ્યું. અને જો તમને આ વજન ઘટાડવાનું થોડું એક વિડીયોમાં થોડી માહિતી ખબર પડી હોય, તમને લાગ્યું હોય, સારું લાગ્યું હોય, તો તમે મારા વિડીયોને લાઈક કરજો, મેસેજ કરજો, અને મેસેજ કરો તો બી મને ખબર પડે કે કોણ કયા ગામથી મેસેજ, તમારા ગામનું નામ બી લખજો કે તમે કઈથી મેસેજ કરો છો, એ બી મને ખબર પડે. તો હું કન્ટિન્યુ આવી રીતે બધા અમુક વિડીયો અમુક સારા સારા ટોપિકના બનાવીશ, અને તમને બી નોલેજ મળશે આપણા શરીરનું, હેલ્થનું. તો વિદાય લેતા પહેલા બીજું કહીએ કે મેસેજ કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલશો, કેમ કે તો જ મને શું છે, હિંમત આવશે તો વજન ઘટાડવાનું. આટલો જ વિડીયો આપણે. સારું, ચાલો ત્યારે નેક્સ્ટ ટાઈમ